જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. આજનો આપણો આખો વિડીયો કશું દવાઓમાં પેસ્ટિસાઇડ દવાઓમાં ભાવનો વધારો થાય છે તો હા, તો હાલના જે પ્રકારની પરિસ્થિતિ પ્રમાણે હાલ જે આજની તારીખ થઈ છે 11/4/2026 અને જે માર્કેટમાં જે કંપનીઓના ભાવ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો તમને કંપનીઓના ભાવ આવવાની શરૂઆત થઈ કે અત્યારે હાલ વેપારીઓ ખરીદી શું ભાવે કરી રહ્યા છે અને એનો આવનાર સમયમાં ભાવ કેવો રહેવાનો છે તેના બાબતે આપણે સંપૂર્ણ વિડીયો આપણો આજનો રહેશે. છેલ્લે સુધી જોજો તમે ખેડૂત મિત્રો. બીજું કે કઈ કઈ દવાઓમાં કેટલો વધારો થવાની સંભાવનાઓ રહેલી છે. આ બધા ભાવ 99% સાચા પડવાની, પણ 1% કેવું છે આશરે ભાવ છે. આશરે મતલબ કે એનો તમને ડિફરન્ટ મોટા ભાગનો જોવા મળશે, પણ અમુક ડિફરન્ટમાં ફરક હશે એટલી ગેરંટી લઉં. બીજું કે અત્યારના આવનાર સમયમાં જે કપાસ મગફળી છે એમાં આપણે જે વાવેતર કરવાનું છે એમાં કઈ દવાઓમાં ભાવનો વધારો લાગે એવું શક્યતાઓ છે અને કઈ દવાઓ ખેડૂત મિત્રોને પરચેસ કરે તો એમને ફાયદો થાય એવું છે. તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે કોઈ પણ પાકમાં પેન્ડિમિથેલિન 30% અને પેન્ડિમિથેલિન 39.5% બંનેનો આપણે છંટકાવ કરતા હોય, બંનેમાંથી કોઈ બી એક પેન્ડિમિથેલિન ટેકનિકલનો. તો કઈ પેન્ડિમિથેલિનમાં કેટલો ભાવ વધારો શક્ય થાય છે? તો સાદી પેન્ડિમિથેલિન આવે છે કે જે પાણી વાળા પછી કો તો પાણીની આગળ આપણે જે છંટકાવ કરતા હોઈએ છીએ એમાં 1 લીટરમાં 1 લીટરનો ભાવ તમને કહું તો એક જૂનો ભાવ અને નવો ભાવ હાલનો ભાવ શું આવું છે. જૂનો ભાવ ખેડૂત પ્રાઇસ માર્કેટમાં 300 થી 350 મતલબ જેવી કંપની હતી 300 રૂપિયા લીટર થી ચાલુ થતી હતી સારી કંપનીના ભાવ. 300 રૂપિયાનો ભાવ એ જ માલ અત્યારે હાલ વેપારીની પડતર 350 કે માર્કેટમાં વેચાણ થવાની શક્યતાઓ 380 રૂપિયા સુધીની રહેલી છે. આ ભાવ આજે 80 રૂપિયાનું લીટર તમને ડિફરન્ટ જોવા મળશે મોટો મોટો. બીજું કે પેન્ડિમિથેલિન એક્સ્ટ્રા કહે છે, એક્સ્ટ્રા પેન્ડી, કે જે 2 દિવસ અગાઉ મારવી પડતી હોય છે. આ પેન્ડિમિથેલિનમાં પણ જે 700 ml નું ટીન આવે છે એમાં જૂનો ભાવ આપણે 420 રૂપિયા ઊંધીનો જોવા મળતો હતો. હાલ એ જ ભાવ નવો ભાવ ખેડૂત મિત્રો 500 રૂપિયા હાલ વેપારીની પડતર છે. 520 રૂપિયાની આસપાસની સંભાવના રહેલી છે. આમાં મોટો મોટો 100 રૂપિયાનો વધારો છે. એક બોટલની વાત કરું છું, એક બોટલમાં જો આટલો વધારો છે, ખેડૂતની આવકમાં કોઈ વધારો નથી થયો, પણ દવાઓના ભાવમાં વધારો થયો છે સાહેબ. આજના આપણા ઘઉં લેવા કોઈ તૈયાર નથી, તો આપણે જેવી તમાકુ અપાય છે તેમાં પ્રોબ્લેમ, પણ દવાઓમાં ભાવ વધારો છે. બીજું કે એક તમને વાત કરું તો બીજું એક પેરાકોટની સૌથી વધારે જરૂર પડતી હોય છે. પેરાકોટમાં ખેડૂત મિત્રો એટલો બધો મોટો ભાવ વધારો જોવા મળતો નથી હાલના સમય, પણ આવનાર સમયમાં શું થવાનું છે કોઈને ખબર નથી. મને નથી ખબર, કોઈ બીજાને નથી ખબર, પણ હા એટલી વાત કહું કે પેરાકોટમાં આ બધામાં 100 રૂપિયાનો વધારો છે, પેરાકોટમાં 30 થી 40 રૂપિયાનો વધારો જોવા મળશે. કારણ કે 30 થી 40 રૂપિયાનો એના માટે વધારો આવે છે કે જે બોટલના ભાવ, જે પ્લાસ્ટિકના રો મટીરિયલના ભાવ વધવાના કારણે બોટલમાં 20 થી 25 રૂપિયાનો મોટો એવો વધારો થયેલો છે. આના કારણે 30 થી 40 રૂપિયાનો આ વધારો જોવા મળશે. બીજું એક ખેડૂત મિત્રો સૌથી વધુ આપણે ગ્લાયફોસેટનો ઉપયોગ થતો હોય છે અને એમાં કોટનનું વાવેતર થતું હોય છે ઘણા એરિયામાં, કે જ્યાં કોટનનું વધુ પડતું વાવેતર થાય છે ત્યાં ગ્લાયફોસેટનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો ગ્લાયફોસેટનો બહુ સારો એવો વધારો જોવા મળશે. ગ્લાયફોસેટ 41% અને બીજું આવે છે 71%. કે આ ગ્રેન્યુઅલ આવતું હોય છે કે મમડી આવતી હોય છે અને આ લિક્વિડ. તો આ 41% જે ગ્લાયફોસેટ છે એ ગયા વર્ષે સારી કંપનીના મતલબ મલ્ટીનેશનલ કંપનીના ભાવ આપણે જોવા જઈએ તો જૂનો ભાવ અને નવો ભાવ. જૂનો ભાવ ખેડૂત મિત્રો ગયા વર્ષે ખેડૂતની પડતર 350 રૂપિયાની જોવા મળી રહેલી હતી. હાલ એ જ પડતર કદાચ વેપારની આનાથી ઉપર આવશે એની ગેરંટી છે. 360-370 રૂપિયા આવી શકે છે. તો નવો ભાવ 420 રૂપિયા ચાલીને પકડવાનો. અને આમાં જો બહુ બ્રાન્ડ જોવા જશો 500 રૂપિયાની એવરેજ તમારો ભાવ જોવા મળશે સારી કંપનીના. આ તમને જે ભાવ જણાવ્યો છે એ બ્રાન્ડ કંપનીઓ જે માર્કેટમાં સિંજન્ટાની છે, પછી સિંજન્ટાની કંપનીની જે કંપનીઓ છે એના ભાવ છે.
એક્સેલ નો ભાવ હજી આનાથી 50-60 રૂપિયા ઊંચું જોવા મળશે. પછી આ 71% જે પડીકી કે જે માર્કેટમાં ગયા વર્ષ સુધી જે વેપારી મિત્રો વેચતા હતા 40 રૂપિયા પડીકી, 40 થી 50 રૂપિયા પડીકી વેચતા હતા, એ પડીકી 100 ગ્રામની પડીકીનો ભાવ 70 રૂપિયા થાય એવું છે. આ 100 ગ્રામનો ભાવ કહું છું, અને આ ભાવ છે 1 લીટરનો. આ 100 ગ્રામનો આટલો વધારો જોવા મળશે. મોટો મોટો એવો આમાં 71 રૂપિયાનો વધારો આવશે, અને આમાં પડીકી 20 રૂપિયાનો વધારો આવશે. અને આટલો મોટો મોટો એવો વધારો તો 100% તમને જોવા મળશે. પણ આ થઈ હર્બિસાઇડની વાત, કે જે પહેલી આપણે જે મતલબ હર્બિસાઇડમાં પહેલી શરૂઆતના સ્ટેજમાં જે વપરાતી દવાઓ છે, કે જે પ્રી અને પોસ્ટ માટેની, એના માટેની આ બંનેની વાત કરી. બીજું આમાં તમે એક ક્વિઝાલોફો કે જે ટરઘાસ ઉપર, આમાં ખેડૂત મિત્રો 1 લીટરે પેલા 900 રૂપિયા લીટર વેચાણ થતું જૂનો ભાવ, હાલ નવો ભાવ 1100 થી ઉપર આવશે. નીચો નહીં આવે, 200 થી 250 રૂપિયાનો વધારો આવશે. આમાં 200 થી 250 રૂપિયાનો 100% વધારો જોવા મળશે આ દવાઓમાં. કે જે ટરઘાસ ઉપર બ્રાન્ડ નેમ આવતું હશે, ક્વિઝાલોફોપ 10% ટેકનિકલ આવતું હોય છે. ટૂંકમાં હર્બિસાઇડની કોઈ બી દવાઓ છે ખેડૂત મિત્રો, અને એમાં ઇસી ફોર્મ્યુલેશન કે જેનો ટેકનિકલ, કે જે પેટ્રોકેમિકલ વાળી દવાઓ છે, કે જે પેટ્રોકેમિકલની પેદાશમાંથી મળતો આપણો જે ઇન્ટરમીડિયેટ વપરાતો હોય છે, એમાં આ બહુ મોટો મોટો એવો વધારો જોવા મળશે આમાં, આ દવાઓમાં. અને જે ખેડૂત મિત્રોને જે કોટનનું વાવેતર કરશે, ગ્લાયફોસેટનો ઉપાડો વધુ છે, એ ખેડૂત મિત્રોને એવું કહેવા માંગુ છું કે તમારે જરૂરિયાત હોય એ પૂરતું મટીરિયલ માર્કેટમાંથી જો ભાવથી મળતું હોય તો લઈ શકાય. બીજું કે બીજા કોઈ તમારા હર્બિસાઇડના કે ફંગીસાઇડના કોઈ બી ભાવની તમારે જરૂરિયાત હોય માહિતી, તો પણ કોમેન્ટ કરજો. એમના કોઈ બી બ્રાન્ડ નેમ હોય તો એના પણ હું તમને ભાવ ખરા એ કોમેન્ટમાં તમને જવાબ આપીશ. બીજું આ હર્બિસાઇડની વાત કરી મોટું મોટું, પણ હવે ફંગીસાઇડની વાત કરું. ફંગીસાઇડમાં 1 લીટરે 80 ફોર્મનો ફંગીસાઇડ છે, એમાં 1 લીટરે 150 થી 200 રૂપિયાનો વધારો જોવા મળશે. ફંગીસાઇડમાં 80 ફોર્મનો ટેકનિકલમાં 150 થી 200 રૂપિયાનો વધારો જોવા મળશે. બીજું કે એમાં ઇસી ફોર્મનો જે ટેકનિકલ આવતો હોય છે, કે જે પ્રોપિકોનાઝોલ, ડાયફેનોકોનાઝોલ, કે જે બ્રાન્ડ નેમ છે વેસ્પા, ગ્લોઇટ, આ બધી જે દવાઓ છે એમાં તમને 100 થી 150 રૂપિયાનો વધારો 150 ઉપર જોવા મળશે, બાકી નીચે તો જોવા નહીં મળે. કારણ કે પેટ્રોકેમિકલ વાળી પેદાશો છે, અને અત્યારે હાલના માર્કેટમાં કંપનીઓ સાહેબ માર્કેટમાં ભાવ વધારો જેમ જેમ આવે છે એમ તમને જોવા મળશે કે ભાઈ સાહેબ હારો આટલો બધો વધારો. બીજો જે આપણો બ્રાન્ડ નેમ છે અને આપણા દરેકના દિલમાં વસેલો એવો પાવડર છે સાફ, કે જે સાફ પાવડર આપણે 520 રૂપિયા અત્યાર સુધી પરચેસ કરતા હતા સાફ, એ સાફના આજે 620 રૂપિયા તો 720 રૂપિયા ખેડૂત મિત્રો, 720 રૂપિયા તો વેપારીની પડતર આવી ગઈ છે. 520 રૂપિયા આ જૂનો ભાવ, નવો ભાવ તો મને લાગે 750 રૂપિયા નીકળશે. આ બંનેનું વેરિએશન તમે ગણો, મોટું મોટું જોવો ને 500, 600, 700, 270 રૂપિયાનો વધારો છે હાલ. આ વધારો બહુ મોટો વધારો છે સાફમાં, કે જે આ યુપીએલ કંપનીનો આવતો હોય છે, આમાં ખાસો એવો વધારો જોવા મળેલો છે. જેમ કે પાવડરમાં બીજો પાવડર સલ્ફર 80%, જે ફંગીસાઇડમાં વપરાય છે ને ખાતરમાં વપરાય છે. એ પાવડર જે 100 થી 120 રૂપિયા ખેડૂતને મળતો હતો જૂનો ભાવ, એ હાલ નવો ભાવ 150 રૂપિયા છે. તો પેસ્ટિસાઇડની દવાઓમાં પણ મતલબ ફંગીસાઇડ છે, હર્બિસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે, બધામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. બીજું કે એક આપણું ટેકનિકલ છે, કે જે જૂનું અને જાણીતું નામ છે, ઈયર માટેની દવા ઇમામેક્ટિન બેન્ઝોઇટ, કે જેના ઈયળનું પુષ્કળ પ્રમાણ, મતલબ એવા શાકભાજી ક્રોપ છે જેમાં ઈયળનું પ્રમાણ રહેલું છે, કે જેમાં
ઇમામેક્ટિનનો વપરાશ વધુ થતો હોય છે, એમાં પણ 150 થી 200 રૂપિયા લીટરનો વધારો રહેશે. આ 150 થી 200 રૂપિયા ખાલી ઇન્ટરમીડિયેટની વાત કરું છું મિત્રો, એનો જ વધારો છે. હજી કેટલો વધારો, કેટલો માલ સપ્લાય મળી રહેશે એના પર ડિપેન્ડેડ રહી છે. બાકી આ વધારો તો તમને 80 થી 90% સાચો પડશે, એની ગેરંટી આપું છું. કારણ કે ઓથેન્ટિક સોર્સ મતલબ કે જે આપણે કંપનીના એમ્પ્લોય હોય છે એમના જોડે પૂછપરછ કરતા હોઈએ છે ને એમના જોડેથી આ માહિતી કાઢેલી છે કે આટલો વધારો આવી શકવાની શક્યતાઓ રહેલી છે. આજે અદામાનું સકેત અરબી સાઈડમાં સકેતમાં સાહેબ માલ જ નહીં મળે એવું કેવું થાય છે. સકેત અરબી સાઈડ માલ જ નહીં મળે. એમને એવું કહેવાય છે કે ઇઝરાયલમાં એમનો પ્લાન છે, એના પર જ હુમલા થયેલા છે અને એના કારણે છે ને અહીંયા શોર્ટેજ, અહીંયા શું થશે, ભાવ વધારો આવશે અને એની ગેરંટી છે. જે 800 રૂપિયા આપણને મળતું હતું સકેત 850 રૂપિયા, એ સકેત કદાચ 1000 રૂપિયા ઉપર પ્લસ મળશે. અને આ વધારો 100% તમને જોવા મળશે. કારણ કે આ વધારામાં પાછળ કોઈ કારણ નથી. મેઇન કારણ છે કે જે આ યુદ્ધની પરિણામની અસરના કારણે જે પ્લાસ્ટિકમાં ભાવ વધારો છે, જે અમુકમાં જે 20-25 રૂપિયાનો જે બોટલનો ભાવ વધારો છે, જેના કારણે અહીંયા ઇફેક્ટ પડેલી છે. બીજું કે પેટ્રોકેમિકલ પેદાશમાંથી જે બનતી જે પ્રોડક્ટો છે એમાં ખૂબ ભાવ વધારો જોવા મળી રહેલો છે. પણ બીજું કે ખાસ મગફળીનું વાવેતર કરતા ખેડૂત મિત્રો છે, એમને ક્લોરો 50%, ક્લોરો સાયપર છે, સાદું સાયપર છે, આ બધામાં ભાવ વધારો છે. એમાં પણ 100 થી 150 રૂપિયાનો વધારો જોવા મળશે. ક્લોરો સાયપર, ક્લોરો 20%, ક્લોરો 50%, અને સારો એવો ભાવ વધારો જોવા મળશે. પણ બીજું ખેડૂત મિત્રો કે હજી આના સિવાય તમારે એવી કોઈ પ્રોડક્ટ વધુ ચાલતી હોય, વધુ વપરાશ થતો હોય કે જેમાં સાહેબ અમારા બહુ વપરાય છે, તો એમાં કેવું રહેશે, તો એના માટે તમારે માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટમાં નાખજો કે જેથી થઈ હું તમને એ પ્રોડક્ટની ડિટેલમાં માહિતી આપીશ, ભાઈ કેટલો ભાવ વધારો લાગવાની શક્યતાઓ રહેલી છે અને કેટલો વધશે. આ બધું સાહેબ જે મેં વાત કરી એ ટોટલી વસ્તુ એક ઓથેન્ટિક સોર્સ પાસેથી, મતલબ કોઈ માણસો આપણે એમ્પ્લોય જોડેથી લઈને તમને બતાવેલી છે અને આવનાર સમયમાં પણ થશે એવું લાગે. આ આટલા વધારાની શક્યતાઓ રહેલી છે. બીજું કે વધુ માહિતી જોઈતી હોય તમે કોમેન્ટ કરજો અને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બીજા ખેડૂત મિત્રો, જેથી થઈ બીજા ખેડૂત મિત્રોને પણ હાલના સમયની માહિતી મળી રહે. ઓકે, આભાર.